મુસ્લિમ યુવક દ્વારા તાપી સોનગઢની હિન્દુ યુવતીને ભગાડી જતા સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો। સોનગઢમાં આગુ પણ મુસ્લિમ યુવક અનુસૂચિત જાતિની છોકરીને ભગાડી ગયો હતો અને તે આગુ હત્યા પણ કરી હતી, જેને લઈ સમાજના અગ્રણીઓએ પોલીસને રજૂઆત કરી। સોનગઢ ઇસ્લામપુરાનો એક મુસ્લિમ યુવક સોનગઢ વાલ્મીકી સમાજની દીકરીને ઘરમાં ઘૂસી અપહરણ કરી ભગાડી લઈ જતા અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં ઇસ્લામપુરામાં રહેતા અનશ કાકર યુવતીના ઘરમાં ઘૂસી યુવતીના સંતાનો સાથે એને અપહરણ કરી ભગાવી ગયો હતો। આ ઘટના બાદ અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મળતી માહિતી મુજબ અગાઉ પણ અનુસૂચિત જાતિના છોકરાનું મુસ્લિમ સમાજના યુવકે ખૂન કરી નાખ્યું હતું અને આવી છોકરી ભગાડી જવાની ઘટના પણ મુસ્લિમ સમાજ દ્વારા અગાઉ બની હતી, જેના વિરોધમાં અનુસૂચિત જાતિ સમાજે ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું અને ન્યાય ના મળે તો ઉગ્ર કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। સૂત્ર પાસે મળતી માહિતી મુજબ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં શું હકીકત બહાર આવે તે જોવું રહ્યું। આજે 8મી ઓગસ્ટ 2024ના રોજ અમો સમસ્ત અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા સોનગઢ ખાતે વાલ્મીકી સમાજની દીકરીને ઇસ્લામપુરા સોનગઢ ખાતેના અનસ કાકર નામના મુસ્લિમ યુવક એને તારીખ 4મી ઓગસ્ટના રોજ ઘરમાં ઘૂસીને એનું 2 દીકરા સાથે અપહરણ કરીને ભાગી ગયેલ હતો। એ અનુસંધાને અમો આજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા। આ લેખિત રજૂઆતના અંતે પીઆઈ સાહેબે કહ્યું છે કે અમે એ દીકરા દીકરીને પકડી લાવ્યા છે અને એમનું ઇન્વેસ્ટિગેશન કરીને એમની પૂછપરછ અમારે ચાલુ છે। અમે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ અમારા સમાજમાં એક મુસ્લિમે એક યુવકનું ખૂન કરી નાખ્યું હતું અને અગાઉ 2 વર્ષ પહેલાં પણ એક આવો જ ઇન્સિડન્સ બન્યો હતો। તો વારે ઘડીએ આવા ઇન્સિડન્સ બને છે, એની સામે સોનગઢ પોલીસ સ્ટેશન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તાપી જિલ્લો સખતમાં સખત કાર્યવાહી કરે ને આવા તત્વોને ડામી દઈ અને આવનારા સમયમાં ફરી આવો બનાવ ના બને એવી કાર્યવાહી કરવા માટે અમોએ તાકીદ કરી છે અને કાર્યવાહી હાલ ચાલુ છે। બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી સોનગઢ।